પહેલા તો તમારા હાકલા અને પડકારા માટે રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ યાર. યોર લવ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન મની. પૈસા તો બરાબર છે, પણ પૈસા કરતા પ્રેમની વધારે જરૂર છે યાર. તો બ્રહ્મલોક મઢડાનું હમીર ભાગીરથ શિવ સોરઠ શિર ધરી એવહ ધાર ખળખળ નીર નિર્મળ આજ ગંગા અવતરી. તો બ્રહ્મલોક મઢડાનું હમીર ભાગીરથ શિવ સોરઠ શિર ધરી એવહ ધાર ખળખળ નીર નિર્મળ આજ ગંગા અવતરી. અનવું ધારવા તન સગર ચારણ એક નેહડા માની સરી એ 9 લાખ પોખણ કરનાર હે હેજ હોનલ અવતરી માજે હોનલ અવતરી. એવી ભગવતી, એવી જગદંબા, એવી 9 લાખ લોબડિયાળી દિહાઈ માના સાનિધ્યમાં. રાતોલ ગામ તો ગામ છે જ, પણ આમ તો રાતોલ જાગીર કહી શકાય. અને ઈ જાગીર બાપુ જાગીર બહુ ઓછી હોય. અને મેં આમ તો પહેલી વાર વિજય બાપુને, મહંતને, વિજયભાઈને મેં વાઘને જોયા, પણ હું ઘણી વાર મારા ડાયરામાં કહું છું, ભક્તિ મરદ માણસ કરી શકે, રાકાથી રામ ન ભજાય યાર. મરદ હોય ઈ ભક્તિ કરી શકે, ઈ દાતારી કરી શકે, ઈ શૌર્ય કરી શકે, સમર્પણ, ત્યાગ, ઈ ભક્તિ કરવામાં મર્દાનગી જો. એ ખાંડાની ધાર છે, જેવા તેવાથી થાય નહીં. પણ મુરબ્બી દેવરાજભાઈ આનંદ કરાયો આવી બેનને સાંભળવા છે આપણે. રાતોલ જાગીરના મહંત ભગવતીના ખોળામાં, જ્યાં નદીના વેણમાં જગદંબા હાજરા હજુર બેઠી છે. ખાલી લાંબી આંગળી કરો અને જો હામી હોકારા નો આપે તો બેઠીના પરમાણ ન હોય. આ ભગવતી છે. આયા વિશ્વાસ હોય તો, શ્રદ્ધા હોય તો થોડી વાર રહી જાવ. હજી તો નંબરિયા પડે છે યાર, ફિલ્મ આખું બાકી છે. પણ બાપુ રેવાય નહીં ને, કહું તૂટે કડિયા તળી, આ તો અંગની ઉનડિયા. આ રેવાય નહીં નું કરવું શું? આજ મને એવું લાગે છે કે મારાથી નહીં રેવાય. મળો શું જ્યારથી તમને મજા કઈ ઓર આવે છે ત્યારે ભાગવતીની વંદના થોડાક દુહામાં, છંદમાં, માતાજીના ગીતોથી વંદના કરી. અને આગળ ઉપર મેં ભગવતી દિહાઈના ગીત પણ આપણે ગાવા છે. આવી રાતોલ જાગીરમાં મહંત મહારાજ એટલે વિજયભાઈ વાઘના સાનિધ્યમાં બધો સમાજ છે. હું ઘણી વાર કહું છું, આજ પણ કહી દઉં કે હવે આપણે આ જ્ઞાતિની ઓળખાણ ઓછી દેવા માંડી તો વધારે સારું. હવે આપણે એમ કહેવાનું છે કે અમે હિન્દુના દીકરા છીએ, આ ઓળખાણ આપણે દેવાની છે યાર. હા, અને આકલો લગભગ મને જીવાડી દેવાનો યાર. એટલે આ કરતા રહેજો. હું સમજુ છું બધા આગળ પૈસા ન હોય યાર. મની ઇઝ નોટ એવરીથિંગ, બટ એવરીથિંગ નીડ્સ મની. માલ હે તો મોહબ્બત હે યાર. એટલે પડકારો આવો કરતા રહેજો. માને વંદના કરી, દુહા અને છંદમાં ભગવતી દિહાઈને યાદ કરી, માતાજીને યાદ કરીને કાર્યક્રમના દોરને આગળ વધારવો છે. ત્યારે તો ખડક ધરતી જહા ખડક ની જાકરી, અન ડુંગરા ડુંગરી ને કરાડો. આજ મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી, ગજવતા ગગન ઊંચા પહાડો. આ કવિતા વિજય બાપુ એટલા માટે ગાઉં છું આયા કે આપણા ગુજરાતના ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ એક બ્રાહ્મણ હતા. અને એમને આપણી ગુજરાતની ધરતીને લાડ લડાવ્યા કે દાતારો કેવા, ભક્તો કેવા, સુરવીર કેવા, સતી કેવી. સાંભળજો, મજા આવશે. હું તમને ધીરે ધીરે બધું સમજાવતું જાઉં છું અહીંથી. અને સમજદાર છો, નથી સમજણ એવી કઈ વાત નથી. કારણ કે સમજદાર છો એટલે તો આવડી બધી સંખ્યામાં તમે બેઠા છો આયા. આ રૂપિયાના ગોળ થાય છે, બધા આ સાનિધ્યમાં માના ખોળામાં છે. એટલે જ્યાં મજા આવે ત્યાં વરસતા રહેજો. કહેવામાં નથી આવ્યું મને, પણ હવે સાંભળજો. જ્યાં 52 ગજની ધજાયું ભગવતી દિહાઈ માના ખોળામાં પગ મેલો, માથું મૂકો અને ધજાયું ફટાકા મારતી હોય, ત્યારે ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ આ કવિતામાં માને અને આપણી ધરતીને યાદ કરે છે. કેવી છે આપણી આ ધરતી? તો ખડક ધરતી જહા ખડકની આકરી, અન ડુંગરા ડુંગરી ને કરાડો. મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી,
ગજવતા ગગન ઊંચા પહાડો અનગીર ગોરંભતી ગાય જે નેહમાં અનવળી ખળકતી દૂધની પિયુષ જરણી એ ભલી ભારતી ભૌમની બાંધુ તન માવડે ધન હો ધન આ ગુર્જર ધરણી તન ધન હો ધન ગુર્જર ધરણી અન ભગત નરસિંહ જ્યાં નાચિયો નેહમાં અનવન સંપદા પામ્યો જ્યાં સુદામો બાપુ આ કડી સાંભળજો જ્યાં સુદામાએ જુનાગઢના પાદરમાં ભજન કર્યું અને એક ગરીબ બ્રાહ્મણ પગમાં પગરખું નથી પહેરવા માટે કપડું ફાટી ગયું છે એ દ્વારકાના દેવળમાં આવીને ઉભો રહી ગયો અને દ્વારપાળોને એટલું કીધું કે સુદામો પોરબંદર થી આવ્યો છું ભગવાનને કયો તારો ભાઈ બંધ આવ્યો છે ત્યારે ઓલા દાંત કાઢવા માંડ્યા કે દ્વારકાનો રાજા છે હોનાની નગરીનો આનો ભાઈ બંધ આવો ફાટેલ કપડે થોડો હોય કે કઈ જો તારો ભાઈ બંધ આવ્યો છે સુદામો અને તેથી ભગવાનના કાને અવાજ આવ્યો સુદામો આવ્યો છે ત્યાં તો પોતાના પિતાંબરની ભાન ફેલીને ગડગડતી ડોટ મૂકી દીધી ભગવાને બત ભરી લીધી ત્રિભુવનજી એવું કહે છે કે ભાઈબંધી કરો તો આવી કરજો એમાં અમીર કે ગરીબના ભેદભાવ ન રાખતા સુદામાની કૃષ્ણ જેવી ભાઈબંધી હોય તો દુનિયામાં યાદ આવે કાચી પાંતરી માવા હાટુ આ શર્ટના બટન તોડી નાખે આવા ભાઈબંધ રાખતા નહીં ભેળા યાર ઘણા ચૂરણી લડતા હોય તો પડખે જોજો અમુક ભાઈબંધ હોય તમારે એકચ્યુઅલી લડી લેવાય અમારે ઘણું લડી લેવું છે પણ તમારો સપોર્ટ કેટલો આવા શકુની જેવા પડખે સડી જાય મોભારાના નળિયા વેસાવી નાખે યાર બાપુ બરાબર ને સારો ભાઈબંધ રાખજો આગળ ઉપર ઘણી વાતો આપને કરું અહીંથી પણ ત્રિભુવનજીની લખેલી કવિતા છે સાંભળજો કેવી છે આ ભગત નરસિંહ જ્યાં નાચિયો નેહમાં અનવલ સંપદા પામ્યો જ્યાં સુદામો વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા સતીને સંતનો છે વિસામો બાપુ આટલી બધી સંખ્યામાં માતાઓ બહેનો બેઠા છે એટલે વાત કહી દઉં મારે હજી રજૂઆત દુઆચંદની કરવી છે સતીને સંતનો છે વિસામો કઈ સતી કયો સંત એ બાગડતા 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 ઘોડાની પડખલી વાગતી આવતી હતી અરે યાર ચાર એવા જો મામલો મેદાને છે અટાણે ક્યાં ચા ને લાવ્યા યાર બાપુ આ ચા અંગ્રેજો લાવેલા છે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરેલી ભારતમાં જ્યારે અંગ્રેજોએ પહેલો પગ મેલ્યો 900 થી 1000 વર્ષ દેશ ગુલામી બાબરોની કરી બાબર હુકુમત હાલતી હતી આયા પછી 250 વર્ષ 250 વર્ષ અંગ્રેજો આવ્યા એને જલસા કર્યા અને પહેલી વહેલી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી અને ચાનો વેપાર એમને ચાલુ કર્યો અહીંયાથી આપણે ચા અરે વાંધો છે હું ક્યાં પીવું છું યાર એટલે હવે સાંભળજો આ વાત બાગડતા બાગડતા ઘોડાની પડગલી વાગતી હતી જુનાગઢમાંથી એક દીકરી એમ કહેતી હતી મારી આબરૂ સલામત નથી મારી આબરૂ સલામત નથી હો બાપુ વઢવાણના ભોગાવામાં ઝાલાવાડની ધરતી વઢવાણના ભોગાવામાં પડકારો કર્યો કે તરવરિયા તોખાર તારું હયું ફાટ્યું નહીં હસલા હવે તો મરતા રાખ ખેંગાર મારા ગામતરા ગુજરાતના ઠબકો દીધો તા તો ઘોડા ગુડા વાળી ગયા અને જમણા પગેથી અગ્નિ લાગી અને આ દેશની દીકરી પોતાના ચારિત્ર માટે પોતાના સન્માન માટે આ દેશની દીકરી તેથી મિલન દેવી હળગી જાય છે વઢવાણના ભોગાવામાં એટલે કવિ લખે છે કેવી હતી અમારા દેશની દીકરીઓ આઈ ભગત નરસિંહ જ્યાં નાચિયો નેહમાં અનવલ સંપદા પામ્યો જ્યાં સુદામો વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા સતીને સંતનો છે વિસામો અન ગામ ગામે ઉભા ઈ થાંભલા બધા વાટ જોઈ જૂથની ગામ જાપે એ ભલી ભારતી ભૌમની બંધુ તન આવડે તન ધન હો ધન આ ગુર્જર ધરણી તન ધન હો ધન ગુર્જર ધરણી અને ભગવતી બેઠી છે જ્યાં માં બેઠી છે એટલે ભગવાન શિવને કહી દઉં શિવ અને શક્તિને યાદ કરું કૈ નમામિ સમીશાન નિર્વાણ રૂપમ અનવિભૂવ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ અનિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશુમાકાશુવાસમ ભજહમ તો નિરાકાર મોકાર મૂલમ તુરીયમ અનગિરા જ્ઞાન ગોતીતમીશમ ગિરીશમ એકરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર
पारम न तो हम गुणागार संसार, पारम न तो हम गुणागार संसार। हमारा कुलमा कुलमा ही करेल होए पर मारी देहिया पर मारी देहिया इने अनवलो दिवो आदि वाटलो अने हमारा कुलमा कुलमा ही करेल होए जावा देती नहीं जोगनी अरे रे मारी लाख वातु एला जोगनी हमें हम जपिए जपिए थोड़ाई जाब पर मारी देहिया पर मारी जगदम्बा देहिया ना हमें हम जपिए जपिए थोड़ा जाब दीवा अखंड बने अरे रे मारी फर गाठिया पोया पड़े धूप पर मारी हाथी पर मारी हाथी दे हाकम तनो घोड़ी घोड़ी न पड़े धूप पर मारी कोड़ल कोड़ल पर चाखू तू तो हाथी मामलिया सदो
અર્જુન નોય પાડ પણ મારો દેહી આઈ વેણ ફગે નહીં સાહેબ આયા દીકરા દેવાની વાત કરી કે શ્રદ્ધા હોય ભરોસો હોય વિશ્વાસ હોય તો એમાં પુરાવાની જરૂર ન હોય ફેગે ફગે ખરો વીર અર્જુન નો બાણ પણ મારી દેહી આઈ વેણ કોઈ દી ફગે નહીં મારી માતાજી જો આ રાતોલ જાગીરમાંથી બોલી જાય તો કોઈના બાપની તેવડ નથી કે વેણને ફગાવી શકે એ માટે આ દોહો મને યાદ આવે પણવાનો ફગે ફગે ખરો અર્જુન નો પાણ પણ મારી દેહી આઈ વેણ ફગે નહીં એ પલટ પલટ જો જાય બ્રહ્માંડ આ રાતોલ જાગીર સંસારમાં અને અમારું નાવડું નોધારું જાય પણ કેવટ થઈ કિનારે એ તો હારી લેજે ફોન બોય બાપો રાખે ભૂત એ મારો કૈલાસ વાળો કાગડા आज तुम्हारा सानिध्य में आटलू मानो मेरामण तमे नजर तो करो यार जब आंख से आंख मिली तो दिल खो बैठे यार जब आंख से आंख मिली तो दिल खो बैठे वो हमारे हम उनके हो बैठे यार आज आवो प्रेम आ પડકારો આકલો પૈસા દેતા ન મળે એક શ્રદ્ધાનું ભાતું લઈને જ્યારે તમે ભગવતી દેહિયાઈના ખોળામાં રાતોલ જાગીર જે બાપુના સાનિધ્યમાં જ્યારે આવ્યા છો ત્યારે પ્રેમનો પડકારો છે આ પૈસા દઈને તમે બધાને લઈ આવો કરોડો રૂપિયા આપીને કે ભાઈ આલો પૈસા આપી તમને હજાર રૂપિયા તમારે હાકલા કરવાના બોલવાનું બંધ કરી દો કોઈ આવવા તૈયાર ન થાય ગમે થોડો ટેકો રાખ્યો તમારો पैसाથી न થાય खरीद सकते तो हम भी खरीद लेते हमारी जिंदगी देकर यार प्रेम वगर दुनिया में काई न थाय ई भगवती दिहाई में बैठा है त्यारे मने भगवान शिव ने शक्ति माटे याद आवे मुद पंगन घम 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 का घुघरू का ढोलों का ढमका ओवा तू हमका न डम 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 का डम 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 का डम 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 का डमरू का
दूर रणंका भैर भणंका गगन गणंका गहरे सा जय देव सिद्धे सा हरण कलेसा बापू खाली अर्धो मिनिट माटे आ બધા યુવાનો માતાઓ બહેનો બધા બેઠા છે ખાલી 30 સેકન્ડ માટે બે હાથ ઊંચા કરીને તાળીઓ પાડજો મારે શિવને યાદ કરવો છે યાર સનાતન ધર્મના એક મંડપ નીચે બેઠા છીએ આપણે ત્યારે हर हर महादेव महादेव 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 हर 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 महादेव हर हर महादेव ओम नमः शिवाय 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 बापू बजाओ बाजे थंबाळा धोराळा दूध हुकले कपीता वाला सेना सेन मेघ माला बलाकारी सार कुदरा वडाला गाते बलाकारी सोम धारी हला पति लायो दल पद माठार बाजे थंबाळा धोराळा दूध हुकले कपीता वाला सेना सेन मेघ माला बलाकारी सार कुदरा वडाला गाते बलाकारी सोम धारी हला पति लायो दल पद माठार हालिया हुकार करी दो होती से धरा कटा लंकरा दुहार छोड़वा उठी हम लंके सारा दूध भारी सोम धरा गले बने आविया दोदार आपो आ गीत के હું તમારી સામે ગાઉં છું મર્યાદા પુરુષોત્તમ રામનું ગીત છે જેના નામની આગળ મર્યાદા પુરુષોત્તમ લાગતું પણ સોમાનની વાત જેદી આવી ભગવતી જાનકીનું હરણ થાય तेदी रामायण कईक बीजू कहती है હું તમને એટલું કહું છું કે રામે દુષ્ટ મંગળ ફૌજ તૈયાર કરી લંકાના કાંગરા ઘેરી લેવા માટે મારો રાઘવ જેદી ઉપડ્યો આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ સમાનની વાતમાં કોઈ દી સમાધાન ન હોય અને ઈ ભગવાન રાઘવેન્દ્ર સરકાર અયોધ્યાની માથે જેદી ચડાઈ કરવા માટે નીકળ્યા આમાં ઘણાને એવું થતું છે કે રોજ ડાયરા કરવાના રોજ સપાખરા ગાવાના બાપુ સુકામાં સપાખરા ગાઉં છું સાંભળજો स्वामी सचिदानंद लखेली एक बात है बहुत टूंक में आपने कही दू नालंदा विद्यापीठ में 10,000 विद्यार्थी 1,000 प्रोफेसर 11,000 था मोहम्मद बख्तियारे 250 घोड़ा लईने बागड़दा चढ़ाई करी 250 घोड़ेसवार खाली आ बाजू 11,000 था 10,000 विद्यार्थी 1,000 प्रोफेसर स्वामी सचिदानंद एमना पुस्तक में उल्लेख कर्यो छे वातनो अष्टावधानी हता सतावधानी हता एटला बधा ज्ञानीओ हता पण 250 घोड़ेसवार में हाथियाना तीजा पहला जेवी तरवारू हाथ में लई अने नालंदा विद्यापीठ पर चढ़ाई करी तरवारना झाटके 11,000 नी वेतरी अने मोटामां मोटी दुनियानी विजय बापू जे लाइब्रेरी हती ई हळगावी दीधी मोहम्मद बख्तियारे ई लाइब्रेरीना हळगवाना पुस्तकोना एटला धुवाड़ा निकळ्या के 6 महीना सुधी तो धुवाड़ाना गोटा उठता तो एवडी मोटी लाइब्रेरी हती अमे एटला माटे आ गीतो गाई छी तमारी सामे अंदरो अंदर बांधवा माटे नहीं पण टाणुं आवे जेदी अपना धर्म ऊपर कोई मुठ्ठी भरीने धूड़ उडाड़े अने अपना धर्म सामे जेदी कोई मीट मांडे तेदी आ भारतनो एक एक युवान तैयार होवो पड़े हवे अमारी आबरूनो सवाल छे हवे लड़ी लेवानी वात छे एना माटे अमे गीतो गाई छी तेदी नालंदा विद्यापीठमां अष्टावधानी हता पण क्यांक आवा गीत आवा वीररसनी वातो एने नहीं सांभळ्યું હોય बाकी बख्तियारना बापनी तेवड़ से 250 घोड़ा लईने आवे ने पाछो 11,000 ने मारीने वयो जाय એટલે અમે તમારી સામુ આ ગીતો ગાઈ છે આ મર્દાનગીના ગીતો છે આ મરદ માણસને ખબર પડે આ બાઈલાનનો ખબર પડે આ ગીતો કેવા હોય बाजे थंबाळा धोराळा दूध हुकले कपीता वाला सेना सेन मेघ माला बलाकारी सार कुदरा वडाला गाते बलाकारी धोम धारी हला पति लायो दल पद माठार नालंदा केहरी नाद हालिया हुकार कारी दहोती से घरा कटा लंकरा दुहार छोड़वा उठी हम लंके सारा दूध भारी सोम घरा दले बने आविया दोदार ये बापो बापो आविया बापू
ડમરી દાણ મામલો મેદાન તમે મને થોડોક સાથ સહકાર આપજો. હું તો એમ ભગવાનને પ્રાર્થના કરું કે ડાયરા ઘણા થયા છે, બધા કલાકારો ગુજરાતના નામાંકિત બાપુ આવે છે તમારા ખોળે આ રાતોલ જાગીરમાં, પણ હું એવી મહેનત કરી છે એના આશીર્વાદથી ભગવતીના કે આજનો ડાયરાનો રંગ કાંઈક નોખો લાગવો પડે યાર. બાકી તો તમે હું મળ્યા એના પ્રમાણ શું મળ્યો શું યારથી તમને મજા કઈ ઓર આવે છે યાર. અને હવે સાંભળજો આ ગઝલ મને બહુ ગમે છે. મન મૂકીને ભેટવા આવ્યો છું તમને, ભરોસો તોડતા નહીં. આપણે ભગવાનને એમ કહેતા હોય, આપણે કોઈ માણાને એમ કહેતા હોય જોજો અમારો વિશ્વાસ ન તૂટી જાય. ધર્મેન્દ્ર બાપુ મન મૂકીને ભેટવા આવ્યો છું તમને, ભરોસો તોડતા નહીં. આ રંગ બદલવાની ટેવ તો બીજાની હશે, હું એક રંગો થઈને આવ્યો છું. મળ્યા છો જ્યારથી તમે બસ મજા કઈ ઓર આવે છે યાર. જીવનમાં કોક મળી જાય તો પ્રેમે કરી લેજો યાર. નાખતા હાલિયા સુરા લડવા મેદાન માથે મારિયા ફલાણ ઘોડા ઘુમે ગમ હાણ ગાડી કાળિયું બોલે મનાણી કાળિયું જેવું થોડી આગળ મરી જાણે મામલો મેદાન. અને સાહેબ બહુ નાની ઉંમરમાં જેને આગવો કેળો કર્યો છે, ભજન હોય, ગઝલ હોય, ક્લાસિકલ હોય, ગીત હોય, મારો તો નિયમ છે કે ઘા તો દુશ્મનનો વખાણવો પડે યાર. ઈ જ સાચો ઈમાનદાર માણસ છે યાર. બહુ નાની ઉંમરમાં જેને ભજનની અને ગઝલની દુનિયામાં આગવો ખેડો કર્યો છે, ડાયરાની દુનિયામાં બાપુ આગવો ખેડો કર્યો છે. એકવાર અમારે ભાઈ પિયુષભાઈને જોરદાર તાળીઓથી આ બતાવી ભાઈ. હા, પ્રેમાળ માણસ છે. અને બાપુ મને એનો ફોન તારીખ માટે જ્યારે આવેલો ત્યારે મેં વાત કરેલી, એટલે મેં કીધું મને માતાજીનું સાનિધ્ય છે, રાતોલ જાગીર કીધી. કચ્છમાં દેવરાજભાઈને ખબર છે, કચ્છમાં જ્યારે જ્યાં ભજન થતા હોય તેના ભારા પર જાગીર છે. આ બધી મોટી મોટી જાગીરું છે, એમાં નહીં આ આમ ગણવા જાવ તો આ પણ રાતોલ જાગીર તરીકે ઓળખાય છે. આયા ભગવતીના જ્યાં બહેણા છે અને જેનું વેણ કોઈ દી ફગે નહીં એવી માં જ્યારે હાજરા હજુર ભગવતી દિહે બિરાજે છે ત્યારે બાપુ આ ગીત એટલા માટે ગાઉં છું કે મર્દાનગીનું ફળ્યું છે. આયા માય મર્દાનગી વાળી જગદંબા બેઠી છે, એના છોરું મરદ જ હોય એટલા માટે. આ પ્રાગરાજ માલું જોરાળા દૂધ હુકલા કે પીધા વાળા ચણા સેન મેઘ માળા બળા કારી સાર ઉદરા વડાળા કાલે ભલા કાળી જોમ ધારી હલા પતિ લાયો ધાડ પટમાં ઢાર. આઈ કરંદા કે હરિનાદ હલિયા હુકાર કરી તો હોતી સધારા કટલંગ રા તુહાર હડવા ઉઠી હવા લગે જરા દૂધ ભારી જોમ ધરા ધલે ભલે આવીએ તો દાર. અને જે માનો ખોળો છે એ તો ભગવતી સાક્ષાત બિરાજે છે નદીના વેણમાં. તો ખોડીદાનજી રત્નનું સપાખરું મને યાદ આવે છે કે માં ટાણું આવે અને જેથી અમારી નજર આમ દેખાતું બંધ થઈ જાય અને એકય કડું જેથી હાથમાં આવતું બંધ થઈ જાય, હાથમાં આવે નહીં તેથી આ જગદંબાની આગળ આવજો કોક દી રાતોલ જાગીરમાં અને માના ખોળામાં માથું મૂકો, ત્રીજો દી થવા દે તો બેહવાના પરમાણ ન હોય. ત્યારે મને ભગવતી માટે યાદ આવે છે કેવી છે આ માં.
સુધારણે તારવા જાણના મેણે નામના ભમણાની એ વધારાની નૂર વધારમય સુધારણી ખબસાલા હિંગ રાજ હાથ માતા હાજરા હજૂર આઈ જાન ધરી ગાદરાડી કાલ કે ભવાની કે પરમ શિવની કે દેવી કે થલ કરાઈ બડા બડી આશા પૂરા ધુમ રેસી થલા વાલી માલી રાડી દૂધ નમા પૂજાણે નમાઈ રાજસ્થાન માંથી મારવાડ ની ધરતી કહી દો તળ ઊંડા જળ સીસરા જેના કામને લંબા કેસા તો નર ફટા ધર નીપજે આયો મરધર દેશી મારવાડ ની ધરતી હોય રાજસ્થાન ની ધરતી હોય એમાંથી ઘોડા છૂટ્યા હતા અને એમાં એક 14 વર્ષની દીકરીએ કીધું તું બાપા મુંજાતા ને આબરૂ નહીં જવા દઉં તો ભરોસો રાખી દીધો સરદારના વિષયમાં પુરાવાની જરૂર ન હોય બહુ ડિગ્રી માંથી ડિગ્રી મળી હોય ને એ બહુ જાજુ પડેલા એમ કે એકચ્યુઅલી આવું ન હોય ને એકચ્યુઅલી આમ ન હોય ને એકચ્યુઅલી આમ ન હોય એને ખબર ન હોય કે માના પરચાની વાતું કેવી હોય ડાબો પગ જેનો ખબર ઘાટમાં હોય અને જમણો હેમાળાના ખોપરાની માથે દંભાઈ રહી ગયો હોય આ ભગવતી છે આખું બ્રહ્માંડ છે પોતાના અણુ અણુમાં આખું બ્રહ્માંડ હમાઈ જાય આવી માતાજી છે એની ઉપર તો શ્રદ્ધા મુકાય આ દેહ એમાંના દર્શન કરવા આવો તો બુદ્ધિ લઈને ન આવતા તમારી બુદ્ધિને હિમાડામાં મૂકીને આવજો અને શ્રદ્ધાનું ભાતું લાવજો કરોડપતિ હોય તમે મોટા મિનિસ્ટર હોય તમે મોટા કોઈ પણ હોદ્દા ઉપર હોય તમારી બુદ્ધિ તમારી સંપત્તિ તમારી સત્તાને સીમાડે મૂકી અને પછી માતાજીના ખોળામાં માથું મૂકો તો હજી આ કળયુગમાં ચકલી થઈને ભાલા ઉપર બેહવા આવે ભરોહો હોય તો યાર પણ આપણે બુદ્ધિ બહુ વાપરીને ન્યા પાછા પીડ્યા યાર આપણે જ્યાં હોય બધે બુદ્ધિનો જ ઉપયોગ કર્યો બુદ્ધિ વાપરવા જગ્યાએ વપરાય શ્રદ્ધાના વિષયમાં પુરાવાની જરૂર ન હોય અને તેદી 14 વર્ષની દીકરી વિજય બાપુ એમ કીધું તું એ કે વાળી લે ઘોડા પાછા 1 2 અને 3 હાથ કર તારા 3 હાથે જો દિલ્હીના કાંગરા ભડકે બાળુદ માનજે ઉદારી રાજબાઈ આવી ત્યાં આયા એટલા માટે ઉદાવાળી રાજબાઈ 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 કરણી મે હારી કાવી સણી વાકે સોરી દેવી બનાઈ બમાણી ત્રિશુલાલી ઘડિયાળી ભદકમ તોતલા ઘસરા હોલ કામના તકાઈ आयो आय तारो के तेज में चंद्र सुपे नहीं सूर्य सुपे नहीं बादल सायो सुपे नहीं दाता सुपे घर मांगन आयो आयो आई चंचन नारी को नैन सुपे नहीं प्रीत सुपे नहीं पीठ दिखायो कवि बाग कहे सुन सायक बालिया कर्म सुपे नहीं बबूता लगायो कर्म सुपे नहीं बबूता लगायो जय जय जहिया जय जहिया सुखाली मायाली
કરાળી કરાળી પૈસાનો ગોળ કરતા એમાં એક વીટી ખોવાણી છે ને એ મળી જશે. આ માનો ખોળો છે, અહીંથી કાંઈ ન જાય યાર. આયા કોઈની તેવડ છે તમારા કાંડામાંથી ઘાસમાંથી પડે ને કોઈ આંગળી અડાડી હકે યાર. ઈ ભગવતી આ બિરાજે છે. હજી કહું છું નંબરિયા પડે છો, મૂવી આખું બાકી છે. આવો નાવો પડકારો કરો, રાણો રાણાની રીતે છે યાર. પણ ઓલા બાવે આરબ ને બાળ્યો અને જેદી પીરાય હુકમી પીર. પણ યા તો ગોંડલી જાની ગાદીએ એ ઓલા નથ મે ચડાવવાની. અને જેથી ફળ હલી આઈ ફરગાણ પણ તેથી ધરહરાટ જોગો ધણી એ બીજો ખોપાળ દળ ખુમાણ. ભગવતી હે રાતોલ જાગીર વાળી માં, અમારામાં રીધિ, અમારામાં સિદ્ધિ, અમારામાં એવી બુદ્ધિ આપજે કે અમારા પૈસા ક્યાંય એવા માર્ગે ન વપરાય. ઈ માટે ભગવતીને પ્રાર્થના કરી છે કે હે માં શું અમને આપજે. સાંભળજો શું માંગ્યું છે માતાજીને આગળ. वरदान ने संभुरानी मारी दुख को दूर कर, सुख भरपूर कर, आशा संपूर्ण कर दास जानी. मारी सदन शहीद दे, कुटुंब सप्रीत दे, जंगमा जीत दे. माँ भवानी तू जंगमा जीत दे. माँ भवानी तू जंगमा जीत दे. माँ भवानी હલાજી તારા હાથ વગાડું, પતિ તારા પાંગડા વગાડું.
મને મારા દેવના દીધેલ છો. બાપુ દેવના દીધેલા હોય ઈ જ આવો પડકારો કરી હતી. આ પડકારો કરવો એ જેવા તેવાનું કામ નથી, પણ સમજદાર બધા બેઠા છે, માનો ખોળો છે આ. ત્યારે ભગવતીના બાપુ મારે એક દેહી આયમાનું ગીત પણ ગાવું છે. એ હજી થોડી વાર એનું ગાઉં છું. એ ગીત ગાવ ત્યારે આ માતાજીને માનવા વાળા એક પણ માણા બેઠો ન હોવો જોઈએ બાપુ. એને આ સુધી ગોળ કરવા આવવું પડશે, કારણ કે મને વાલું છે ગીત બાપુ. પણ પહેલી વાત કરી દવાયા કે જે જગદંબાના ખોળામાં રાતોલ જાગીરનું આ પાદર, નદીના વેણમાં જ્યાં ભગવતી બિરાજમાન છે, ધૂણા ઓટ મેં ડુંગરા તું ખપાવે, તુહી વાદળા પાડ માથે પસાડે, અને સરિતા બની ઘૂઘવે ઘોર તાડે, તુહી સાયરા નીર ગંભીર ગાજે, તો ભીડે આકડા વાકડા નાઠ હાજે, ધકે હાલતા લોહ લેતા હિલોળા, અને કરતી જળાબોળ માતું અંગે કિલોળા. એવી જ આ ભગવતી બિરાજે છે કે શ્રદ્ધાનું ભાતું લઈને તમે આ પાદર સુધી પગ મૂકો અને માતાજીને એટલી પ્રાર્થના કરો કે માં, શેર માટીની ખોટ છે અમારે, માં અમારા ઘરે દીકરો નથી, માં મારા ઘરે દીકરી નથી, હવે વડીલી પૈસા રહેવા દો, માં લેતો મોહબ્બત યાર રહેવા દો. બાપુ આ થોડાક પડ્યા હોય તો અમને નશો રહે આનો. હું ઘણી વખત કહું છું પૈસા છે ને આ તમે નક્કી કરજો, રૂપિયા હોય ને ત્યારે તમારી લાઈફસ્ટાઈલ જોજો અને પૈસા વગર જોજો. ઘણી વાર ડાયરામાં બોલું છું, કાજીની કૂતરી બીમાર પડી, આખું ગામ ખબર કાઢવા ગયું. હવે કૂતરી ક્યાં કોઈ મિનિસ્ટર હતી, તોય આખું ગામ ખબર પૂછવા આવ્યું કાજી આગળ. કાજી પૈસા વાળો હતો. કાજીને કે એકચ્યુઅલી તમારી કૂતરી બીમાર હતી, એટલે કાજીએ કીધું હવે કૂતરીને બરાબર છે, બાટલા ચડાવ્યા, ડોક્ટરે આરામનું કીધું છે, અને કૂતરી બહુ રાગે છે. આખું ગામ ખબર પૂછવા આવ્યું. શું કામ? કાજી પૈસા વાળો હતો. હજી ગામડામાં કહેવત છે, આ બાજુની મને ખબર નથી, પણ એક દી કાજી મરી ગયો તો શમશાનમાં કાગડા ઉઠા. એટલે કોઈ કીધું કે કૂતરી બીમાર પડી તેથી આખું ગામ ખબર કાઢવા આવ્યું. આજ તો કાજી પોતે વી ગયા, કાજી ખુદ વી ગયો, તો કેમ કોઈ દેખાતું નથી આયા? ત્યારે કોઈ કીધું કે તેથી કાજીને હારું લગાડવાનું, હવે કાજી જ નથી તો હારું લગાડવું કોને? આ દુનિયાનો નિયમ છે યાર. તમારી વાહ વાહ થતી હોય તેથી બધાય ફરતા ફરતા આટા મારતા હોય, પણ તમારું ટાણું તમારો સમય નબળો આવે ને તેથી આજુબાજુમાં આટા મારતા હોય, ઈ જ હાચા ભાઈબંધ છે, ઈ જ હાકા સગા અને સંબંધી છે યાર. આ યાદ રાખજો. હવે સાંભળજો, વાત કરું છું આપને. મેં હરિદ્વાર કાર્યક્રમમાં કીધેલી વાત, ત્યાંથી મેં શરૂઆત કરી છે, કારણ કે ગંગાનો ઘાટ હતો. 2-3 દી પહેલા બાપુ મેં કીધેલું મારે ગીત માનું ગાવું છે, પણ વાત કરી દઉં કે દુનિયાના કોઈ હિમાળામાં જ્યાં પણ મારો ડાયરો હોય ને એક વાત હું ક્રાંતિકારીની કરીશ. ભારત આઝાદ નહોતો, ભારત અંગ્રેજોનો ગુલામ હતો. ક્રાંતિકારીની કોઈ જ્ઞાતિ ન હોય, ક્રાંતિકારી કોઈ જ્ઞાતિનો ન હોય. એ ભારત માટે જેને પોતાના પ્રાણ હોમી દીધા હોય ને ક્રાંતિકારી કહેવાય. એક પ્રોગ્રામમાં હું 2 મિનિટ 5 મિનિટ માટે ક્રાંતિકારીની વાત કરીશ. શું કામ? કે ક્રાંતિકારીઓએ પોતાના લોયા દેશ માટે રેડી દીધા છે. એ વાત તો તમને પછી આગળ ઉપર કહું, પણ મારે વાત પેલી માની કરવી છે. ભગત બાપુ આ ગીતમાં કહેતા કે માં, કે માડી પર ચાકો કે જ જોયા કાગ, એ માડી પર ચાકો કે જ ભાળ્યા કાગ. તારા પરચાની વાતો જો અમે કરીએ તો માં તારા પરચા એટલા બધાય છે કે આપને કીધું કે તમે રાતોલ જાગીરમાં આવો અને જાગીર સુધી આવો, ભગવતી દેહ આવીને સામે આવો, માતાજી સામે ઉભા રહી અને વિજય બાપુ કોઈ એમ બોલે આ પાદરમાં આવીને માતાજીનો જે થડો છે, મંદિરમાં ભગવતી જે નદીના વેણમાં બેઠા છે, એ આવી અને કોઈ એમ બોલે કે માં અમારે શેર માટીની ખોટ છે, અમારે દીકરો નથી, અમારે દીકરીએ નથી, અને માં 10-10 વર્ષના વાણા વિયા ગયા, લગ્ન થઈ ગયા ને શેર માટીની ખોટ છે, અમારી આગળ દીકરો દીકરી કાંઈ નથી. માં કદાચ અમે મરી જાય, દીકરો ન હોય દીકરી ન હોય તો મરી જવાનું છે. આ દુનિયામાં કોઈ અમર નથી, એની એમને પરવા નથી. પણ એ દેહયાય આ દુનિયા લાંબી આંગળી કરીને વાતું કરશે કે મલકના પાપ બાંધ્યા છે એટલે એનો નિર્વસ વિયોગ્યો. માં એટલે તારી આગળ આવ્યો છું. અને તેદી આ થડામાં નદીના વેણમાં ભેળિયા વાળી જે બેઠી છે આ દેહયાય, વિજય બાપુ જાગીર હુકમ કરે, ત્યાંથી પડકારો નીકળે કે તારા આહુડા ઓઢણાના છેડેથી નૂસી નાખ, ઓઢણાના છેડેથી આહુડા નૂઈ નાખ. અને આવતી આઠમ આવે ભગવતીની, ઈ પેલા જો દીકરો ન આપું તો આ પાદરમાં બેઠી ન બેઠીનું પ્રમાણ ન હોય. આ વિશ્વાસની વાત છે, શ્રદ્ધાની વાતમાં પુરાવાની જરૂર ન હોય, ભરોસો તમારે રાખવો પડે.
પછી તમે એક નાળિયેર મેલડીમાં મેલ્યું હોય ને એક નાળિયેર મોગલમાં મૂકો ને એક નાળિયેર દીહે મૂકો, આમાં બધા માતાજી એક નાળિયેર મુકાવો, માતાજી નક્કી કરે કે આમાં જાવું કોને. વિશ્વાસ રાખજો, જ્યાં શ્રદ્ધા રાખો. કારણ કે દીકરો છે ને, દીકરી કે દીકરો, એ માં જન્મ આપે દીકરા કે દીકરીને, પોતાની જનેતા જન્મ આપે ત્યારે પહેલી ઓળખાણ બાપની માં કરાવે છે. આંખ ઉકળે દીકરાને કે દીકરીને એટલે પહેલી ઓળખાણ બાપની માં કરાવે કે આ તારો બાપ છે, બોલ પપ્પા, બોલ બાપુ. એટલે દીકરો બાપુ બોલે. કોઈ દીકરા એવું નથી કીધું કે મારી માએ મને ઓળખાણ ખોટી આપી, કારણ કે માં ઉપર ભરોહો હોય કે મારી માએ કીધું છે. એમ શ્રદ્ધાના વિષયમાં કોઈ દી ભરોહાની વાત કરું છું, વિશ્વાસની, ભરોહાની, તો એમાં કોઈ દી શંકા ન કરતા. અને એવી ભગવતી દિહાઈમાં જ્યાં બિરાજે છે, મારે વાતું તો તમારી સામે ઘણી બધી કરવી છે, એક પછી એક આવે છે વાતું અહીંથી, પણ ગીત મારે ભગવતીના ખોળે બેઠા છીએ, જેના સાનિધ્યમાં જેનો ડાયરો છે આયા, એ ડાયરામાં આપણે બેઠા છીએ, ત્યારે મને દેહિયાઈમાંનું એક ગીત યાદ આવે છે. બાપુ કેવી છે ભગવતી આ દેહિયાઈ. દેહિયાઈના આંગણા કેવા ભાંગે દુઃખ ભાવના એવા. વરણ અઢાર કોઈ માનતા માને, ધરતી અવનાયિકા. વરણ અઢાર કોઈ માનતા માને, ધરતી અવનાયિકા. કેવા ભાંગે દુઃખ ભાવના એવા. જય દેહિયાઈ, જય દેહિયાઈ. ભરો હે મેં નાવડું નાખ્યું મધ દરિયાની માં. તારા ભરો હે મેં નાવડું નાખ્યું મધ દરિયાની માં. પાળ તારાને બુડવા દેતી, દેહીમાં દેહીમાં આંગણા કેવા ભાંગે દુઃખ ભાવના એવા. દેહીમાં આંગણા કેવા
તોળા પાળની ખબર બાળની ખબર રાખ માતાજી છોરની ખબર રાખ દેહીમાં રાતોનું વાળા રે મારી તોળા પાળની ખબર એટલું માગું બાપુ આ કડી સાંભળજો એ દેહીમાં એ રાતોલ જાગીર વાળી જગદંબા તારા ખોળામાં માથું મૂકીને મારે માગવાનું શું હોય તું તો 1000 હાથ વાળી છો તારી આગળ માગવાનું ન હોય દેવરાજભાઈ કીધું ને કે આયા ક્યાં તૂટો છે એના બધા હાથ ઉપર છે આયા મહંત ઉપર પણ તમારા આનંદ માટે એ આવડું મોટું આયોજન દર વર્ષે આવડા મોટા ડાયરાના આવડા મોટા માધ્યમથી જ્યારે તમને અમને અહીં મળાવે છે આ એની કૃપાનો વરસાદ છે નો મેટર હાઉ હાર્ડ યુ ટ્રાય ઇન લાઈફ માથા પસાડીને મરી જાવ તો સફળતા ન મળે ભગવતીના પંજા વગેરે યાર નો મેટર હાઉ હાર્ડ યુ ટ્રાય ઇન લાઈફ યુ ગેટ સક્સેસ ઓનલી ઇફ ગોડ એટલે ભગવાન માતાજી જગદંબાના આશીર્વાદ હોય તો જીવનમાં સક્સેસ થવાય યાર એટલા માટે આ કડી સાંભળજો કેવી છે રાતોલ જાગીરની માડી તારા ખોળામાં હું માથડું મૂકી એટલું માગું તારા ખોળામાં હું માથડું મૂકી એટલું માગું સોરું તારા સામરાણ કાલે તો સોરું તારા સામરાણ કાલે તો જનો રેતી બાઈ દેહીમાં આજના કેવા ભાંગે દુઃખ ભાવના એવા દેવી માના આજના કેવા ભાંગે દુઃખ ભાવના એવા એવા માસે વિશ્વાસ તમારો ભણિયા વાળી માવડી ધૂન ધાણી મારા નામ પધારો આશીરો આજલ એક છે તારો ભણિયા વાળી માવડી હવે હાલ માડી દે માસે વિશ્વાસ તમારો ભણિયા વાળી માવડી વાત કરવી છે સાંભળજો આટલી બધી સંખ્યામાં વિજય બાપુ ક્રાંતિકારીની વાત કરી દઉં પહેલા કે ક્રાંતિકારીઓ દેશ માટે આપણને યાદ આવે છે શું કામ યાદ આવે કે તમારા વિચારમાં ક્રાંતિ હોવી જોઈએ આજની બેન દીકરી કોઈ 12 વાગે બજારમાં નીકળે ને એની સાથે આમ થથડતી હોય મારે કેમ નીકળવું કેમ જવું તો તમે નક્કી કરો કે જેથી બારવટી હતી તેથી આપણી દીકરીઓ સલામત હતી
જોગીદાસ ખુમાણનું ભાવનગરની સામે બારવટું હતું અને તેથી એક ગામડાની વગડામાં દીકરી ભેહું ગાયું ચારતી હતી. કથા જાણો છો તમે? એ દીકરીએ કીધું તું જોગીદાસ ખુમાણ જેવો બારવટે હોય તો કોના બાપની તાકાત છે કે મારી સામે મીટ માંડી શકે. વાત કરું સાંભળજો. ભારતને આઝાદી નહોતી મળી, ભારત ગુલામ હતો અંગ્રેજોનો. અને અંગ્રેજોએ જેથી તોપુના રેકડા મેલ્યા, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હાથમાં તરવાર લીધી. આ તો તમે જાણો છો બધાય. પણ 1811માં આ વાત 1957ના પહેલા વિપ્લવની નથી કરતો. 1811માં મધ્યપ્રદેશના ઇન્દોરના મહારાજા યશવંતરાય હોલકરનું અવસાન થાય અને 1817માં અંગ્રેજોએ તોપુ મૂકી દીધી કે હવે ઇન્દોરનું રાજ છે આપણે લઈ લેવાનું છે. તેથી 22 વર્ષની દીકરી બાપુ દિવાલને કાન દઈને ઊભી હતી. 22-23 વર્ષની દીકરી દિવાલને કાન દઈને ઊભી હતી અને આ બાજુ તૈયારી હાલતી હતી કે અંગ્રેજોની તોપની સામે જવાબ કેમ દેવા. આ બહેનો બેઠા છે આટલી સંખ્યામાં કહી દઉં કે આ ભારત વર્ષની દીકરીઓ કેવી હતી એના દાખલા મેં આપી છે. શું કામ? કે તેથી 2500નું 2600નું સૈન્ય તૈયાર થતું હતું. બખ્તરની એક ગળી ભેળે બીજી ફરડા કરીને તૂટી જાય. ઇન્દોરના મહારાજાની હાજરી નથી, અંગ્રેજોની તોપુ મુકાઈ ગઈ હતી. એમપીના મધ્યપ્રદેશના ઇન્દોરના મહારાજા યશવંતરાય હોલકરનું રાજ લઈ લ્યો. તેથી 22-23 વર્ષની દીકરી દિવાલને કાન દઈને ઊભી હતી અને વાતું સાંભળતી હતી. યુદ્ધની તૈયારી થાય છે પણ મારે કેમ કેવું સેનાપતિને મને તલવાર આપી દો, પણ મારો બાપ હાજર નથી. અને દીકરીએ સડપ 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 દીકરીએ ડગલા દીધા. સેનાપતિ હતા રાજ નહીં. સેનાપતિને આગળ આવીને કીધું કે હું યશવંતરાય હોલકરની દીકરી છું, તમે ઓળખો છો મને? અંગ્રેજો તોપુ મેલી છે આપણા રજવાડાની સામે મારી હુકુમત લેવા માટે, જાગીર લેવા માટે, જમીન લેવા માટે. આજ મારા બાપની હાજરી ભલે ન હોય, મારા બાપને દીકરો ભલે ન હોય, પણ હું મારા બાપની દીકરી છું. અને જ્યાં સુધી મારા ખોળિયામાં શ્વાસ હાલતા હોય અને હું જીવતી હોય અને મારા જીવતા જો અંગ્રેજો મારા બાપની જાગીર દબાવી જાય તો મારી માના પેટ પાણા પડ્યા હોય, મારે અવતાર લેવાનું કોઈ કારણ ન હોય. બાપુ સેનાપતિને કીધું તમે મારા બાપ ઠેકાણે છો, મને એકવાર આ પાડી દો અને મારા હાથમાં તરવાર આપી દો. અંગ્રેજની હુકુમતને જો પાછી ન પાડું ને તો મારી જનેતાના ધાવણ લાજ્યા મારી પ્રતિજ્ઞા છે. સાવી 22-23 વર્ષની દીકરી 1817ના યુદ્ધમાં અંગ્રેજોએ તોપુ મેલી દીધી અને આ બાજુ ઘોડાના પેગડામાં પગ દઈ અને 22-23 વર્ષની દીકરી બે હાથે આમ તરવારી યુદ્ધના મેદાનમાં ઉતરી હતી. પણ બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બોલતી હતી. અંગ્રેજોની આખી ફૌજને ધમરોળી નાખી અને અંગ્રેજી હુકુમતને બે ડગલા પાછળ પડવું પડ્યું. ત્યારે કોઈ ગોરા અમલદારે કીધું કે કોણ છે કે આપણી ફૌજને પાછી હટાડે. તેથી કોઈ અંગ્રેજી હુકુમતના કાનમાં કીધું કે ઇન્દોરના મહારાજા યશવંતરાય હોલકરની દીકરી ભીમાબાઈ આજ હાથમાં તરવાર લઈ યુદ્ધના મેદાનમાં ઉતરી છે, રોકાય તો રોકી લેજો. આ હતી આપણી દીકરીઓ. પોતાનો બાપ ન હોય, પોતાનો ભાઈ ન હોય તો બેટા રણઝૂજી મળે અને બેટી ચડાવે ખાંડ. બેટા રણઝૂજી મરે, યુદ્ધના મેદાનમાં કામ આવી જાય. ધર્મ માટે આ દીકરીઓએ ત્યાગ કર્યો છે, સમર્પણ કર્યું છે. 1817નું યુદ્ધ હતું. આવું બીજું યુદ્ધ 1857નો પહેલો વિપ્લવ નિષ્ફળ થયા આપણે એમાં. પણ 1857ના પહેલા વિપ્લવમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અને લક્ષ્મીબાઈ યુદ્ધના મેદાનમાં ઉતરી. આ વાત તમે બહુ સાંભળી છે, હું બીજી વાત કરવા જાઉં છું. તેથી દુર્ગાદળની સેનાપતિ હતી, એની 22-25 વર્ષની ઉંમર દીકરીની. એને લક્ષ્મીબાઈને એટલું કીધું તું બાઈજી મુજાતી નહીં, તારી પહેલા હું અંગ્રેજોની તોપુ હામાં જવાબ દેવા ઊભી છું. અને આ બાજુ તૈયારી થઈ ગઈ. આ બાજુ મારો 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 હર હર મહાદેવના જ્યાં નારા લાગવા મંડાણા. તેથી આખી અંગ્રેજી સલ્તનતને ધમરોળી નાખી પણ જીવતા પકડી લીધી. એટલે અંગ્રેજોને એમ હતું કે આ લડવાવાળી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે એટલે એને પકડી લીધી. પકડીને કેદ કરી લીધી. કેદ કરીને કીધું કે બોલો તમને મોત કેવું દેવામાં આવે. તેથી ઓલી દાંત કાઢતા કાઢતા એટલું બોલી કે તમે એમ ન માનતા કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છું. એ તો નીકળી ગયા બીજા રસ્તેથી, તો હજી તમારી સામે યુદ્ધ કરવાના છે. કે તો તારું નામ કે મારું નામ ઝલકારીબાઈ છે અને હું દુર્ગાદળની સેનાપતિ છું. જેથી યુદ્ધની તલવાર હાથમાં લીધી તેથી મેં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને એટલું કીધું તું બેન, આ દેશમાં બાપ ન હોય, આ દેશમાં દુનિયામાં પોતાનો ભાઈ ન હોય અને એકલી વીરાંગના જ્યારે હાથમાં તલવાર લઈને પોતાના સ્વમાન માટેની લડાઈ લડતી હોય તો હું આ દેશની દીકરી છું, સેનાપતિ બનાવી દે મને. અને એમાં દુર્ગાદળ હતું.
બધી દીકરીઓ એમાં યુદ્ધ કરવા તરવારી લઈને ઉતરી હતી અંગ્રેજો સામે. તેથી દુર્ગા દળની સેનાપતિ ઝલકારીબાઈ હતી ની ઝલકારીબાઈ કીધું તો હવે તમારે મને મોત જ દેવું હોય તો તમારી જે કાળી તોપું છે ને એની સામે બાંધીને ઉડાડી દો. મને પરવા નથી. શું કામ પરવા નથી? કે મારી પ્રતિજ્ઞા મેં પૂરી કરી છે. મેં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને એટલું કીધું તું બાઈ જે મુંજાતી ને જ્યાં સુધી ઝલકારીબાઈના ખોળિયામાં પ્રાણ હોય ને ત્યાં સુધી તારું રૂવાડું નહીં ખાડું થવા દઉં. આવી દીકરીઓ હતી. હવે બીજી વાત કરું, સાંભળો. દુનિયામાં બાપુ દીકરી જેટલો ત્યાગ કોઈ કરી ન શકે. ત્યાગ સાધુ કરે, ત્યાગ સંતો કરે, બધા ત્યાગ કરે, પણ એક પાત્ર એવું છે દુનિયામાં દીકરીનું એના જેવો ત્યાગ કોઈની તેવડ નથી કરી શકે. બાપુ સુખી હોય, કરોડો રૂપિયાની મિલકત હોય, જાગીર હોય, જમીન હોય, કોઈ દીકરી એવું કીધું કે આમાંથી 50% ભાગ મને આપી દો? અરે છોડો એ વાત. દીકરી પરણીને હારે વહી ગઈ હોય, 1 વર્ષ 2 વર્ષ 15 વર્ષ વીતી ગયા હોય, ભાઈઓ જમીનના ભાગ પાડે, સાઈન કરવા માટે બેનને બોલાવે. કોઈ બેને એવું કીધું કે મને આમાંથી 2 લાખ રૂપિયા 5 લાખ રૂપિયા તમે 50 કરોડની જમીન આપી છે? કોક 2% બનાવ હોય તો મને ખબર નથી, પણ સાહેબ બસમાં બેહીને આવે, ગાડી ન હોય ઘરની, એ દીકરી આવે પોતાના ભાઈની જાગીરના ભાગ પડતા હોય એમાં સાઈન કરી દે. પાછી ઓરણા લેતી જાય કે કરોડ દિવાળી તારા રાત થપે, મારા ભાઈનું હકનું, મારે હરામનું, મારે કાંઈ નથી જોતું. વિજય બાપુ આ સમર્પણ દીકરી કરી શકે, બાકી બીજાની તાકાત નથી આટલો ત્યાગ કરી શકે. તમે હવારમાં નક્કી કરજો, બેગ ભરી લ્યો અને વિદેશ વ્યા જાવ. દુબઈ મજા આવે તો દુબઈ, ઓસ્ટ્રેલિયા મજા આવે તો ત્યાં, યુએસ મજા આવે તો ત્યાં વ્યા જાવ. 15મા દીએ તમને તમારું ઘર સાંભળે, મને સાંભળે, તમને સાંભળે કે સાલું 15 દી થઈ ગયા, મહિનો થઈ ગયો, હાલો ને હવે રાતોલ જાય, હાલો ને આપણા ઘરે જાય. દીકરી એક એવી છે બાપના ફળિયામાં 20 વર્ષ સુધી પોતે મોટી થતી હોય અને બાપના ફળિયામાંથી દીકરી નીકળે, જેમ અજાણ્યું પારેવું પંખીડું ઉડીને વયું જાય એમ પોતાના ને પારકા અને પારકાના ને પોતાના કરીને દીકરી હાલી જાય. કોઈ દીકરીએ વળાકો નથી કર્યો, માથે ઘણના ઘા થઈ જાય તો એને સહન કર્યા છે, પણ કોઈ દીકરીએ બાપને એમ નથી કીધું બાપુ મારે નથી રહેવું આયા. અટાણે એવું બને છે, કળિયુગ છે ને. હું ઘણી વાર કહેતો ડાય દીકરીઓ પરણીને જાય ને, હું ઘણી વાર બોલ્યો છું, આજ યાદી કરાવું કે ભગવતી જાનકી જ્યારે ચોરીના માંડવે ચડ્યા સીતાજી, ત્યારે કવિ કાલિદાસે એક શ્લોક કીધો હતો કે સાહમ તપસૂર્ય નિવિષ દષ્ટિ વૃભમ તસુતમ નથમ તરીસે યથાપી મેં જનાંતરે તમે ભરતા નથમ પ્રયોગા. આ દેશની દીકરી ભગવતી જાનકી બોલી છે કે 1 જન્મ 2 જન્મ 3 જન્મ નહીં, પતિ તરીકે મને જન્મો જન્મ સુધી રામ મળે. આવું ભગવતી જાનકી બોલ્યા છે. અટાણે તો વિજય બાપુ લગ્ન થાય અને હજી 3 મહિના ન થાય તો મને એકચ્યુઅલી રાહુલ જોડે નહીં ફાવે. તારી ભલી થાય તારી. આ રોડ કાંઠાના ખેતરું વેચી દીધા થઈ તો રાહુલિયો પૈણ્યો અને હવે તું એમ કે કટાણે મને રાહુલ જોડે નહીં ફાવે. આ નહીં. સાહમ તપસૂર્ય નિવિષ દષ્ટિ વૃભમ તસુતમ નથમ ચરીસે તથાપી મેં જનાંતરે, એક નહીં જન્મો જન્મ સુધી કદાચ દુઃખ વેઠવું પડે તો મારી તૈયારી છે. આવી દીકરીઓ પરણે અને એના કુખે બાપુ જે દીકરા જન્મે ને એ મર્દ હોય, એ દાતાર હોય, એ સુરવીર હોય, બાકી બાયલા કોઈ દી બારવટા ન કરી શકે યાર. આ ઘણાની તમે હાલ જોજો, હાલ જ એવી હોય ને પાછા એમ કે અમારે ભારત માટે કંઈક કરવું છે. મેં કીધું તમારે કાંઈ નથી કરવું, તમે હાલ સુધારો પેલા યાર. આમાં અમારા જુવાનિયા કેટલા યાર સાલ ભૂલ ખાઈ જાય છે યાર, સુધારવાનું છે એ કરતા નથી. અને હું ઘણી વાર કહું છું, આજે આ પ્રસંગ તમને અહીંથી કહી દઉં, પણ એ પહેલા આયા વાઘ વિશાલભાઈ, નિલેશભાઈ સાવરકુંડલા હાલ અમદાવાદ, એમના તરફથી પણ 5100 રૂપિયા આવે છે. એમને જોરદાર તાળીઓથી અહીંથી વધાવી લેજો. માનો ખોળો છે. મેં કીધું એમ કે ભક્તિ મરદમાણા કરી શકે અને દાતારી મરદમાણા કરી શકે. ખીચામાં કાંઈ ન હોય અને તો ઉસીના લઈને આપી દે. આ દાતારી છે, દાતારીના ઝરણા ફૂટે અને કોઈ રોકી ન કે દુનિયામાં. ત્યારે મને શિવાજીના હાલડાની બે કડી યાદ આવે કે જીજાબાએ પોતાના દીકરાને જગાડ્યો હતો. હુવાની વાત નથી કરી, શિવા હુઈ જા, બાવ આવે છે, શિવા બિલાડી આવે છે, શિવા ઓલું આવે છે, એ નથી કીધું. જીજાબાએ જગાડ્યો તો હવે ઔરંગઝેબની સામે લડવાનું છે. શિવાજી આવી જનેતા હતી, આવી દીકરીઓ હતી અને હજી આ બધા બહેનો બેઠા એને કહી દઉં આવા હાલડા સંભળાવજો. તમે પરણીને જવાના છો કોઈના ઘરે, દીકરા કે દીકરી જન્મે તો એને હાલડા સંભળાવજો. અટાણે અનુપમા સિરિયલ જોતા જોતા કેટલા આહુડા પાડે છે. અનુપમા એકચ્યુઅલી દુખી બહુ છે. અનુપમાને તકલીફ છે જ નહીં તો પૂછો વિજય બાપુને મુંબઈમાં રેન્જ રોવર સ્પોટ લઈને આટા મારે. અનુપમાને તકલીફ નથી, તકલીફ તો તમારા ABCDE ને છે યાર. એને હવારમાં કારખાને જવાનું છે.
પણ ત્યારે શિવાજી માટે મને હાલડું યાદ આવે છે હિન્દુ ધર્મ માટે કે જીયા ભમાવું ગેલ ચાંદલો ને જીજા બાઈ ને આવ્યા બાળ રે જીજા બાઈ ને આવ્યા બાળ હમણાં રાજકોટમાં 25 તારીખે જે આખી અગ્નિકાંડની ઘટના બની આ જે બાળકોને પોતાની માયા આવા હાલડા નાખી નાખીને મોટા કર્યા હશે અને જે આખી ઘટના રાજકોટમાં બની અમારું રાજકોટ રંગીલું કહેવાતું આ પહેલો બનાવ એવો હશે કે એક નહીં બે નહીં પણ 35 જેના કોઈ નાના નાના ભૂલકા છોકરાઓ કોઈ મોટા વડીલોએ પોતાના સ્વજનો ગુમાવ્યા એટલે આપણે આ ટાણે દેહીમાના ખોળામાં રાતોલ જાગીરના સાનિધ્યમાં માને પ્રાર્થના કરીએ કે જેને પોતાના સ્વજનો ગુમાવ્યા છે એ આખી જે ઘટના બની આખું જે ગેમ ઝોનમાં જે આખી અગ્નિ લાગી અને જે પણ આત્માઓ અહીંથી ગયા છે એને ભગવાન જગદંબાના ચરણોમાં કાયમ રાખે અને પરિવાર જેને આ દુઃખ જોવાનું માંડ્યું હશે જેની ઉપર આપ તૂટ્યા છે એ માં દેહ્યાય માને મોગલને પ્રાર્થના કરી કે પરિવારને દુઃખ સહન કરવાની તાકાત આપે યાર डोले शिवाजी ने मीर झूलावे माता जीजा बाई झूलावे
પ્રસંગ કહે અને પછી આપણે બેનને સાંભળવા છે સમયની મર્યાદામાં વાત આપને છેલ્લે કરી દો. આયા જાગીર છે આપ માના પરચાની વાતો કરી એટલી થોડી પડે, કારણ કે ભેળિયા વાળી તો એવી છે. સરદારમાં જેથી બાકરખાન સુબાએ માજા મેલી દીધી, કોઈ બેન દીકરી બજારમાં નીકળે તો કોઈનાથી નીકળાય નહીં, આવો રાજા રાક્ષસ બની ગયો. અને તેદી ભેળિયા વાળીએ પોતાના ભેળિયાની ભેટ વાળી અને તેદી 20 વર્ષની દીકરીએ પોતાના બાપને એટલું કીધું કે એકવાર હા પાડો, અને હરદારની બજારમાં બાકર શેખના મૂળિયા ઉખેડીને પાસીનો આવું તો ધાના નૈયાની જીવણી નો કહેવાય. આ માતાજી છે, આ એના પરચા છે. રાતું ટૂંકી પડે એટલા માતાજીના પરચા છે. પણ એવી દેહાઈમાના ખોળામાં બેઠા છે. વાત આપને કરી, છેલ્લી વાત કરું, સાંભળી લેજો. આ બધા યુવાનો માટે કહું છું, યુવાનો ખાસ સાંભળજો. ભારત આઝાદ નો તો ગુલામીમાં તો ભારતની ઉપર અંગ્રેજો હતા. ખાસ સાંભળજો આ વાત. તેથી અંગ્રેજોની ગુલામીમાં ભારત હતો, તેથી બધા નિકળ કરતા કેમ આમાંથી ભારતના ગુલામીમાંથી મુક્ત કરવો. આ બાજુ ગાંધીજી એમ કહેતા હતા કે અહિંસા પરમો ધર્મ, અહિંસા પરમો ધર્મ. તો ક્રાંતિકારીઓ ભેળા થઈને એટલું કીધું કે અહિંસા પરમો ધર્મ કરે ભારત આઝાદ નહીં થાય. કોઈ એમ કહેતું લાકડીના ટેકે ભારત આઝાદ થયો તો ખોટી વાત છે. લાકડીના ટેકે દેશ આઝાદ ન થાય. આમાં તો ભગતસિંહ જેવા, રાજ્યગુરુ જેવા, સુખદેવ જેવા, મંગલ પાંડે જેવા અને ચંદ્રશેખર આઝાદ જેવા મૂછની માથે હાથ મૂકીને આઝાદ થા, આઝાદ હું और आजाद रहूंगा આવી પ્રતિજ્ઞા લેવા વાળા અને સરફરોશો की तमन्ना अब हमारे दिल में है, अब देखना है जोर कितना बाजुए कातिल में है. ક્રાંતિકારીઓ હતા. આ યુવાનો વાખા સાંભળજો આ વાત. ચંદ્રશેખર આઝાદ તૈયારી કરતા હતા. ચંદ્રશેખર આઝાદ તૈયારી કરતા કે કાંકોરી રેલવેની લૂંટ કરવી છે અને અંગ્રેજોના મોઢા સામે જડબાતોડ જવાબ આપવો છે. ભારતના યુવાનો હાથમાં બંગડી પહેરી નથી બેઠા, હજી અમારી તૈયારી છે તમારી અમે હથિયાર ઉપાડવાની અને તમને આ ભારતની ભૂમિમાંથી ઇંગ્લેન્ડ પાછા મોકલવા છે. આવી તૈયારી હાલતી હતી. તેથી હજારી પ્રસાદ નામનો એક માણસ ચંદ્રશેખર આઝાદને અજયભાઈ મળવા આવે છે. એનું નામ હતું હજારી પ્રસાદ. એ ચંદ્રશેખર આઝાદને મળવા આવ્યા અને ચંદ્રશેખર આઝાદને મળવા આવીને એટલું કીધું કે આઝાદ, તમારા મા બાપ મરણ પથારીએ પડ્યા છે, છેલ્લા શ્વાસ લે છે અને તમને મળવાનું કારણ એક જ છે કે તમે આવો, તમારા મા બાપને મળી લ્યો. એને કહેવાયું છે કે તમે જાઓ ચંદ્રશેખરને કહો કે એકવાર મને મળવા આવે. એનું નામ હતું ચંદ્રશેખર સીતારામ તિવારી. આઝાદ તો આઝાદની પ્રતિજ્ઞા હતી. અને સાંભળજો હવે યુવાનો માટે કહું છું, ચંદ્રશેખર આઝાદે કીધેલી વાત કે इंग्लैंड ने ऐसा लोहा नहीं बनाया कि चंद्रशेखर आजाद के सीने को छेद सके. चंद्रशेखर कहता था कि इंग्लैंड ની તાકાત નથી કે इंग्लैंड એવી કે ગોળી નથી બનાવી કે જે આઝાદના શરીરને છેદી શકે. આ ચંદ્રશેખર આઝાદ હતા. એને બધા પંડિતજી કહેતા હતા. કાકોરી રેલવેની લૂંટની તૈયારી હાલતી હતી અને તેથી હજારી પ્રસાદ ચંદ્રશેખર આઝાદને મળવા આવ્યા અને કીધું ચંદ્રશેખર આઝાદ, તમારા મા બાપને તમારી જરૂર છે, તમે એકવાર એને આવીને મળી જાઓ. તેથી પોતાની કડમાંથી જે પિસ્ટલ હતી એ પિસ્ટલ કાઢી ચંદ્રશેખર આઝાદે આમ લોડ કરી એમાંથી 2 કાલ્ટીસ કાઢ્યા અને હજારી પ્રસાદના જમણા હાથની હથેળીમાં એ કાલ્ટીસ મેલી. અને આ દેશનો યુવાન, આ દેશનો ક્રાંતિકારી, જેની કોઈ જ્ઞાતિ ન હોય, જેને ભારત ઉપર ભરોસો હતો, જેને માતૃભૂમિનો નશો હતો, એ ચંદ્રશેખર આઝાદ હથેળીમાં 2 કાલ્ટીસ મૂકી અને એટલું કીધું કે મારા મા બાપને આ ખાલી 2 કાલ્ટીસ આપી દેજો પિસ્ટલના અને એને એટલું કહેજો કે હિન્દુસ્તાનને હવે ચંદ્રશેખર આઝાદની જરૂર છે. મારાથી હવાય કે ન હવાય, મારા મા બાપને કહેજો કે મારી માથે ખોટું ન લગાડે, એ માની જાય. હજારી પ્રસાદ આવ્યા, કાલ્ટીસ હતા 2 પિસ્ટલના, એ પોતાના મા બાપને આપ્યા. લ્યો, ચંદ્રશેખર આઝાદે ભેટ મોકલાવી છે અને એને કીધું છે કે ભારતને આઝાદ કરવું છે, એના માટે અમારી તૈયારી હાલે છે. હવે મારાથી હવાય કે ન હવાય ખોટું લગાડતા નહીં. અને 2 કાલ્ટીસ હાથમાં લીધા અને ચંદ્રશેખર આઝાદનો બાપ પરોહાતા હતા કે મને આજ ગૌરવ થાય છે મારા દીકરા ઉપર કે જેને પોતાના પરિવારની, પોતાના મા બાપની પરવા કર્યા વગર, મા બાપથી મોટું દુનિયામાં હોય નહીં પણ મા બાપથી પણ વધારે પોતાના દેશની માટીને માન આપી અને મારો આઝાદ જો નીકળ્યો હોય તો હું ભગવાનને પ્રાર્થના કરું છું કે ભોળાનાથ, અંગ્રેજોની સલ્તનત સામે જોજે, મારા આઝાદને કાયમ આઝાદ રાખજે. આ પ્રતિજ્ઞા મારા ચંદ્રશેખરની તૂટવા ન દેતો. અને આ કાકોરી રેલવેની લૂંટ થઈ. અંગ્રેજો ચંદ્રશેખર આઝાદને ગોતવા માંડ્યા. ઇલાહાબાદમાં, પ્રયાગરાજમાં અંગ્રેજોને ખબર પડી કે ચંદ્રશેખર આઝાદ છુપાણા છે એક પેડની આડા, ઝાડની આડા.
અંધાધૂન ગોળીઓ થતી હતી, અંધાધૂન બંદૂકોમાંથી ગોળીઓ ફૂટતી હતી. એક ગોળી ચંદ્રશેખર આઝાદના સાથળમાં લાગે. ચંદ્રશેખર આઝાદથી હલાયું નહોતું. એક ગોળી નોખી રાખી હતી કે હવે ટાણું આવી જાય, મારા મેગઝીનમાંથી ગોળીઓ ફૂટી રહે, અંગ્રેજો સામે લડતા લડતા, તો છેલ્લી ગોળી મારા માથા ઉપર મારી દઉં, પણ આઝાદ છું અને આઝાદ રહીશું. ચંદ્રશેખર આઝાદ છું. અને તેથી છેલ્લી ગોળી ચંદ્રશેખર આઝાદે પ્રયાગરાજ ઇલાહાબાદમાં પોતાના ખોપરી ઉપર મૂકી અને ફાયરિંગ કરી અને ખોળિયું ખાલી કરી દીધું. હવે સાંભળજો, ચંદ્રશેખરે ગોળી તો ખાઈ લીધી. ગોળી ખાધ્યા પછી 10 મિનિટ સુધી તો અંગ્રેજો નજીક નતો આવતા, કારણ કે એને એમ થતું હતું ક્યાંક ચંદ્રશેખર આઝાદ હજી બેઠો થઈ જાય તો મૂળિયા ઉખેડી નાખે, આ તાકાત હતી એની. એટલે હું બધા યુવાનોને કહું છું, તમે તમારે બધાય પિક્ચર જોવો, બધાય મૂવી જોવો, જોવા જેવો દુનિયાનો જમાનો છે યાર. મારી એવી ના નથી તમે આ ન જોતા, એમ બધું જોવો, પણ બધાય જોતાની હારે હારે આવા ક્રાંતિકારીઓને કોક દી યાદ રાખજો કે જેને આપણા વતન માટે પોતાના પરિવાર મૂકી દીધા, પોતાના ખોળિયા ખાલી કરી દીધા, પોતાની જમીન, પોતાની જાગીર. એને 22 વર્ષની ઉંમરમાં કેમ નહીં થતું કોકને પ્રેમ કરી લઉં? સાંભળજો ને, પ્રેમ વતનને કર્યો છે, પ્રેમ તો એને કર્યો, પણ માતૃભૂમિને પ્રેમ કર્યો છે. लिख रहा वो अंजाम जिसका कल आगाज जाएगा, मेरी लहू का कतरा एक दिन इंकलाब लाएगा. આવી ભગવતીની વાતો અને આવી ક્રાંતિકારીઓની વાતો કરવા બેહો તો રાતુની રાતુ આ માંડવામાં ઢૂકી પડે છે. એવો આપણો આ માહોલ છે. ત્યારે અને ભાઈ બહુ સારી વાત કરી કે બધાએ ફેસ લાઇટ ચાલુ કરીને, પણ એવું એમ કહું, બેન જ્યારે એમનો રાઉન્ડ લે અહીંથી ગાવા માટે આવે ત્યારે આરતી બેન ગાય માતાજીની, ત્યારે બધાએ ફેસ લાઇટ ચાલુ કરજો. અટાણે કાંઈ જરૂર નથી. મારે વાત આપને કરવી છે. પિયુષભાઈ એક જબરજસ્ત આલ્બમ બનાવેલું, તમે બધાએ સાંભળ્યું હશે. એનો વિડીયો શૂટિંગ એક કડીઓ આપને ગાવે એની ઓળખાણ માટે. એ સાંભળજો, નો સાંભળ્યું તો ઇન્દ્ર ભારતી બાપુનું લખેલું આ ગીત છે. આહા, બાપની વેદના કેવી હોય. ઘેરો આ ઘેરો વડલો ને ઘેરી છાયડી રેલો, ઘેરો વડલો ને ઘેરી છાયડી રેલો, અનઘેરા કુટુંબમાં મારો બાપ જો મીઠો, એ એવો મીઠો સાયડો છે મારા બાપનો રેલો. જે પરિવારમાં બાપ નો, એને કોઈ પૂછો કે બાપ વગરની જિંદગી, બાપ વગરનો પરિવાર કેવો હોય તો ખબર પડે. એ બહુ સારું ગીત ગાયું છે અને આલ્બમમાં. એકવાર અહીંથી ભાઈ પિયુષભાઈને જોરદાર તાળીઓથી વધાવી લેજો. સાંભળવા જેવું ગીત એને ગાયું છે બાપુ. કે ઘેરો વડલો ને ઘેરી છાયડી રેલો, અનઘેરા કુટુંબમાં મારો બાપ જો મીઠો છાયડો છે મારા બાપનો રેલો, એવો મીઠો છાયડો છે મારા બાપનો રેલો. અને મારું લખેલું ગીત છે દીકરીનું. એ એક કડીઓ આપની સામે અહીંથી ગાવ. દીકરીઓ કેવી સાંભળજો આમાં. કે મારું આંગણું શોભે છે એના હેતથી રેલો, મારું આંગણું શોભે છે એના હેતથી રેલો, અને જાણે ખીલ્યો કાઈ તુલસી કેરો છોડ જો, જાણે ખીલ્યો આજ તુલસી કેરો છોડ જો, મોગા મૂલી છે મારી દીકરી રેલો, એ જેવી મોગા મૂલી છે મારી લાડલી રેલો. આવી જે દીકરીઓ હતી આ દેશની. અને માતાજીની બહુ સારી જરજુ, માતાજીના બહુ સારા ભાઈ અમારા બિપિનભાઈ છે. ક્યાં છે બિપિન? બિપિન રાવળ પણ બહુ સારું ગાય છે. પણ હવે આ છેલ્લી વાત, કારણ કે સમય ઘણો બધો, ત્યારે દ્વારકાના અને ડાકોરના ઠાકોરને છેલ્લે 2 કડીમાં યાદ કરી અને મારી વાતને પૂરી કરવી છે. ત્યારે તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલ,
खोल 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 ठाकुर तारा बंद दरवाजा खोल 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 माखन चोर रण छोड़ तू माखन चोर तारो गलिए गलिए सो दुनिया नो दातार बनी तू गयो ठाकुर ना ठाकुर तारा बंद दरवाजा खोल 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 मेरा नाम लखन लगी सुनो जी मैं हूँ मन मौजी करता हूँ मैं जो तुम भी करो जी बंटू का वन भाई नैन लखन मेरा नाम लखन नैन लखन मेरा नाम लखन मुखे देही आयु नाम जावे देवी माँ वारे आवे मादी वारे आवे माँ आवे माँ मुखे देही आयु नाम जा मुखे देही आयु नाम जावे देवी वारे आवे मादी वारे आवे माँ तो खाली गाम में नहीं खाली राज्य में नहीं आखा देश में डंका वागी जाए भेड़िया वाली भेड़ी हाले तो शू कीधु आमा मुखे देही आईनु नाम जा मुखे देही आईनु नाम जा आवे देही आई वारे आवे मारी वारे आवे माँ आवी दुनिया माडन को आवी दुनिया माडन को गाड़े देही आई वारे आवे माड़ी वारे आवे माँ
માંડવડે 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 આવો મોગલ મસરાળી માંડવડે આવો ભગુડા વાળી મોગલ મસરાળી ઓરલિયા વાળી મોગલ મસરાળી વાળી માંડવડે 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 આવો આપણી માળી બેન ને સાંભળવા છે એટલા માટે ભગવાન શિવની આ છેલ્લી કડીમાં એને પ્રાર્થના કરતા પછી આપણે અહીંથી પૂનમબેન ને પણ હજી સાંભળવા છે મન મૂકીને ત્યારે सिंदूर गुलाल भक्ति वर्षा जय मुंडन की कंठमाल सकरा दई कुशाल फटी साल रुद्रमाल हरदयाल राजे बम 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 डमरुबाद बम 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 डमरुबाद नाद वेद सरसुसाद भोलो महाराज याद तांडव नाचे याद भोलो महाराज याद तांडव नाचे नमामि समी सामं निर्वाण रूपं विभूयापक्रम ब्रह्म वेद स्वरूपं निजं निर्गुणं निर्विकल्पं निरीहं चिदाकाशुवाकाशुवासं भजेऽहम् निराकारमकार मूलं तुरीयं गिराज्ञानुगोचितं निशं गिरीशं महाकाल कालम कृपालम गुणागार संसार पारम न तो हम गुणागार संसार पारम न तो हम धन धन ये धन धन देही आई ना दामने रे धन धन देही आई ना दामने रे तमे आपो सो परजात मामने रे तमे आपो परजात मामने रे धन 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 देही आई ना दामने रे जागी रहा
ધમ મમ જા જમ ધમાક ધમ મમ મમ ધૂ ધમાક ગગની શંખ ગાવે હે દબી 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 સગમગાટ ધગ 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 થાય જટાટ નવતમ પ્રગટક નિરાટ લલિત નાટ લાવે મર્દાનગી ભરેલી છે મેં કીધું શરૂઆતમાં ભક્તિમાં મર્દાનગી હોય દાતારીમાં મર્દાનગી હોય તો જ તમે કંઈક કરી શકો એમને ભગવાન આવે ને ત્યારે આ ખાસ આ રાતોલ જાગીર અને મહંત વિજયભાઈ વાઘ માટે આ બે કડી મારે ગાવી છે ત્યારે અને આ બે કડી તમારા માટે ગાવશું એટલે તમે આ સુધી આવી જાવ તમારી ઉપર ઘોળ કરવાની બધાની ઈચ્છા છે હા બે કડી આપના માટે ગાવી છે ત્યારે એને નથી કરવી કોઈની હાજી રે એન કરવો એક લાંગજી રાજી અન અકબર તું સલામની આશા હે અકબર તું સલામની આશા રાખતો હોય ના રાખજે બીજે રે એ હવે રાણો મારો રાણાની રીતે રાણો મારો રાણાની રીતે અકબર તું સલામની આશા રાખતો એક પ્રેમ છે ભાવ છે પ્રેમ વિના પામે નહીં હુનર કરો હજાર કહે પ્રીતમ પ્રેમ વગર મળે નહીં નંદકુમાર ત્યારે એમનું સન્માન જ્યારે અહીંથી જબરજસ્ત કરવામાં આવે છે ત્યારે એકવાર જોરદાર તાળીઓથી આયા બધા એકવાર વિજયભાઈ વાઘ રાતોલ જાગીર ભગવતી દિહાઈમાનું મંદિર મહંતને આમ તો ગોલ્ડ છે સોનાના ચેનથી સ્વાગત કરે છે એકવાર જોરદાર તાળીઓથી વધાવી લેજો બોલીએ દેહિયાઈ માતની ₹51,000 ભગવતી દિહાઈમાં અને ચાઉંડમાની ચૂંદડીના કરી અને પ્રેમથી આપે છે જોરદાર તાળીઓથી વધાવી લ્યો હવે મારે આ ગીત ભગવતી ચાઉંડ માટે કડી ગાઈ નાખું છે બાપા શું કીધું છે કેવી હતી મારી ચોટીલા વાળી માં કેજી ચોટીલા વાલી માત ચામુંડા કરતી ને સહાય રે વાડી કર દે માત સહાય બાળક તારા ઘર ભેગું ને મોટા મોટા ભૂપતિ નમે
बालक तारा घर पे घूमे मोटा मोटा भूपति नमे जय जय चामुंडा जय चामुंडा तो पाकर मारोगा वारू करवीस पुजारी भगीरथ भेलिया वाली वारू करवीस पुजारी भगीरथ भेलिया वाली आया मीनाबेन नरेशभाई वाघ एमना तरफથી 500 રૂપિયા આવે છે એમને પણ જોરદાર તાળીઓથી વધાવો આ ચોટીલા વાળી ડાણે પડ્યા માડી તારા આવવાના ડાણે પડ્યા કુમકુમ ના પગલા પાયા માડી ના હેત ગયા કુમકુમ ના પગલા પાયા માડી ના હેત ગયા જોવા લોક ટોલે ગયા રે માડી તારા આવવાના ડાણે પડ્યા માડી તારા આવવાના उज्जवल करती आकाश भाई जन हरवाओ विलास हिकमत में दान खाद दिल मा दास नो दास रंगत राधे सोनल गद्दी सम्राट बड़कल में दान गाज पलटावन बम पार उठी बाजार मारी पलटावन बम पार उठी बाजार मारी पलटावन बोलिए देही आई मातनी गोपाल मातनी चामुंडा मातनी हरि बोल नमः पार्वती पताई हर हर महादेव देही माना आंगना केवा भांगे दुख भावना एवा देही माना आंगना केवा अन भांगे दुख भावना एवा बोलिए देही मातनी
કે આજ આનંદ આજ ઉછરંગ આજ સલુણો સમય સખી અમારા રાતોલ જાગરીને આંગણે કંચન વર્ષે મેં એકવાર. અને સાહેબ આ કાર્ય કરવું બહુ અઘરું છે, કારણ કે આ ભગવતીની કૃપા હોય ને સાહેબ તો સહેલું બની જાય. એટલે અમારા એકવાર વિજય બાબુ વાઘને સાહેબ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો સાહેબ. સતત મહિના દિવસ 1.5-2 મહિનાથી આ કાર્યને સિદ્ધ કરવા માટે એમની સતત મહેનત, એટલે ત્યારે આ કાર્ય ભવ્યથી ભવ્ય બન્યું છે. ભોજન અને ભજન એકવાર બસ આવા નવા સત્કાર્યો કરતા રહ્યો એવી ભગવાન ભોળાનાથ આ ભગવતી દેહિયાઈને પ્રાર્થના. અને હવે જેમની આપણે રાહ જોઈ રહ્યા છે, સમગ્ર ગુજરાતની પણ સમગ્ર વિશ્વની અંદર જેમનું નામ એવા જેમના ગળામાં સાક્ષાતમાં સરસ્વતી બિરાજમાન હોય એવા પૂનમબેન ગોંડલિયાને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. જય હો. અને બેન આપને જે આનંદ આવે એ મોજ કરાવો. જય હો. પૂનમબેન ગોંડલિયા.